નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાધીશ વિદ્યા સંકુલની અંદર ફરી વખત ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે સંસ્કૃત વિષયની અંદર ધોરણ 9માં 19મો પાઠ વિનોદ પદ્યાની એ વિશે આપણે આજે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિનોદ શબ્દનો અર્થ થાય છે આનંદ, પદ્યાની શબ્દનો અર્થ થાય છે કાવ્યો. આપણે ત્યાં આનંદ આપનારા, ખુશી આપનારા, આપણને હેપીનેસ આપનારા જે કાવ્યો છે એને સંસ્કૃતમાં વિનોદ પદ્યાની કહેવામાં આવે છે. આમે તે આપણે સુભાષિતો છે એ હંમેશા સંસ્કૃતમાં સારા ચરિત્ર માટે, સારા ગુણો માટે, સારા વ્યવહારિક જીવનના આપણને માર્ગદર્શન માટે આ સુભાષિતો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતો છે એની અંદર કોયડાઓ પણ છે, એમની અંદર ઉખાણાઓ પણ છે, એમની અંદર સારી વાતો પણ છે. તો આવી સુંદર મજાની વાત આજે મારે તમને સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સંસ્કૃત ભાષાની એક લાક્ષણિકતા એ છે કે જેની અંદર સંધિ દ્વારા, પદન્વય દ્વારા, સમાસ દ્વારા અને શબ્દોની એક કરતાં વધારે અર્થ દ્વારા જુદી જુદી ચમત્કૃતિઓ થાય છે. એટલે એક જ શબ્દમાંથી જુદા જુદા અર્થ પ્રાપ્ત થાય છે અને એના દ્વારા સંસ્કૃતની અંદર આવા વિનોદ પદ્યો બને છે. વિનોદ એટલે આનંદ આપનારા કાવ્યો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે, આ જે કવિતા છે એની અંદર જુદા જુદા પ્રકારના શ્લોક છે એ તમને આપેલા છે, જેને આપણે ગુજરાતીમાં ઉખાણું કહીએ છીએ, સંસ્કૃતમાં એને પ્રહેલિકા કહેવામાં આવે છે. પ્રહેલિકા એટલે ઉખાણા, બરાબર. કોઈ વ્યક્તિ છે આપણને અલગ અલગ પ્રકારની હિટ્સ આપે અને એ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું નામ આપી દઈએ, વ્યક્તિનું નામ આપી દઈએ. તો આપણે આવા ઉખાણાઓ છે ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં કે સંસ્કૃતમાં આવી રીતે અલગ અલગ ભાષામાં ઉખાણાઓ છે એ કોયડા સ્વરૂપે પૂછતા હોઈએ છીએ. તો આ પાઠની અંદર પણ જુદા જુદા પ્રકારના કોયડાઓ છે, પ્રશ્નોત્તરી પણ છે અને સુભાષિત પણ છે. તો સૌ પ્રથમ તો આ સુભાષિતની અંદર, પહેલા સુભાષિતની અંદર એવી વાત આપી છે કે પદાર્થો છે એ જીવનની અંદર બધા જ આપણને કાંઈક ને કાંઈક ઉપયોગી થતા હોય છે, બરાબર. કેટલાક પદાર્થોની કેટલીક ખાસિયતો હોય છે, કેટલીક ઐતિહાસિક બાબતો છે એની પણ વાત આ સુભાષિતોમાં કરેલી છે. તો વધારે સમય આપણે વિનોદ પદ્યાની પ્રસ્તાવનામાં ન લેતા આપણે પ્રથમ શ્લોક પરીક્ષાલક્ષી જે છે એની વાત કરીએ કે પહેલા શ્લોકમાંથી બીજા શ્લોકમાંથી અનુવાદ, ટ્રાન્સલેશન છે કેવી રીતે થાય એની વાત આપણે આજે જોવાની છે. તો જોઈએ પહેલો શ્લોક. કમ સમજદાનમ કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષણરતા કમ બલવંત ન બાધ્યતે શીતમ. આવો એક શ્લોક છે, બરાબર. તો આ શ્લોકની અંદર એમ કહેવામાં આવ્યું છે કે કમ શબ્દોનો અર્થ થાય કોણ, સદાનમ એટલે કે મારનાર, અને કૃષ્ણને મારનાર કોણ છે? તો કૃષ્ણને તો કોઈ મારનાર નથી. તો અહીંયા જવાબ છે એ થોડોક અમથો ફેરફાર કરવાનો છે કે પ્રથમ પદનો ક અને જદાનમ શબ્દનો અર્થ થાય છે મારનાર. તો એમાં આપણે જોઈએ છીએ કે કમ શબ્દ છે, એ શબ્દની સાથે જદાનમ, સમજદાનમ આવો શબ્દ બીજો આપ્યો છે, બરાબર. કમ જદાનમ, સમ પછી છે આવી રીતે સમજદાનો, બરાબર. આવો શબ્દ આપેલો છે. કનો અર્થ થાય કોણ અને જનો સંજાનનો અર્થ થાય છે મારનાર. તો આવો એક અર્થ થાય છે કે કૃષ્ણને કોણ મારનાર છે? તો એનો કઈ જવાબ છે નહીં. પણ હું એમ કહું કે આ ક શબ્દની સાથે સ ને જોડી દો તો હું શબ્દ બની જશે કંસ. કંસને કોણ મારનાર છે? તો પાછળ બીજી પંક્તિમાં એનો જવાબ આપ્યો છે કૃષ્ણ. હું એનો જવાબ
કૃષ્ણ. તો કંસને મારનાર કોણ છે? તો કે કૃષ્ણ છે. એવી રીતે આ પંક્તિમાં એક શબ્દ, આને કહેવાય છે ગુજરાતીમાં યમક અલંકાર, બરાબર ને સંસ્કૃતમાં પણ આવો યમક અલંકાર દ્વારા આવી રીતનું કોયડો મૂકેલો છે. આપણને પહેલી દ્રષ્ટિએ પ્રશ્નનું ગુજરાતી વાક્યનું કરવાનું એમ કહેવામાં આવે, કમ જધાનમ કૃષ્ણ, કોણે કૃષ્ણને મારી નાખ્યા? તો કૃષ્ણને તો કોઈ મારી નાખ્યા નથી, પરંતુ અહીંયા જવાબમાં ક અને સ, પ્રથમ પદનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર બંનેને જોડી દેવામાં આવે તો શબ્દ બની જાય છે કંસ. તો કંસને જધાનમ એટલે મારનાર, કહ કોણ છે? તો જવાબ છે કૃષ્ણ. તો તમારે આવી રીતે કોયડો ઉકેલવાનો છે કે કૃષ્ણએ કોને મારી નાખ્યા? કૃષ્ણએ કોને મારી નાખ્યા? તો જવાબ આમાં દેખાતો નથી, પણ તમે ક અને સ ને જોડશો તો જવાબ મળશે કંસ, બરાબર. એવી જ રીતે બીજું, શીતલ વાહિની ગંગા. શીતલ એટલે કે ઠંડુ પાણી વહેનાવનારી ગંગા છે. તો શીતલ વાહિની ગંગા, તો શીતલ જળનો બહાવ કોણ કરે છે? તો શબ્દ લેવાનો છે પ્રથમ કાશી. શીતળ ઠંડુ પાણી વહેનાવનારી ગંગા ક્યાંથી વહે છે? તો આ શબ્દ લીધો છે કા શીતલ, શીતલ કા શીતલ વાહિની, વાહિની. પછી શબ્દ લીધો છે ગંગા, ગંગા. તો વિદ્યાર્થી મિત્રો જો આનો અર્થ થાય છે કે ગંગા, ગંગા ક્યાંથી શીતળ જળ વહાવે છે? ક્યાંથી ગંગાનું જળ છે શીતળ રીતે વહે છે, ઠંડુ પાણી ક્યાંથી વહે છે? તો જવાબ છે એ ઉપર જેમ કંસ બન્યો એમ અહીંથી પહેલો શબ્દ લઈ લો કાશી. તો કાશીમાંથી ગંગાનું ઠંડુ પાણી વહે છે. ક્યાંથી વહે છે એવો પ્રશ્ન પૂછ્યો, જવાબ મળે છે કાશીમાંથી. કાશી એટલે વારાણસી, બરાબર, અને વારાણસી એટલે આ શિવની ભૂમિ કહેવાય એવી કાશી નગરમાંથી ગંગા ઠંડુ પાણી વહાવતી એની નદી છે એ પસાર થાય છે. સમજાય છે? આ આખો કોયડો છે, એટલે આમાં થોડુંક સરસ રીતે ધ્યાન રાખવું પડે એવું છે. પેલું, કૃષ્ણએ કોને મારી નાખ્યો? તો કંસને. ગંગા ઠંડુ પાણી ક્યાંથી વહાવે છે? તો કાશીમાંથી વહાવે છે. કાશી નગરીમાંથી આ પાણી છે એ વહે છે, બરાબર. ત્રીજી વાત, કેદાર પોષણ રતાહા. શબ્દ આવ્યો છે કેદાર પોષણ રતાહા. અહીંયા કે શબ્દ જુદો પાડો તો એનો અર્થ એમ થાય છે કે દાર શબ્દનો અર્થ થાય છે પત્ની, બરાબર. પત્નીનું પોષણ કોણ કરે છે? તો પછી જવાબ બનશે કે પત્નીનું પોષણ કોણ કરે છે? તો કેદાર. કેદાર શબ્દનો અર્થ થાય છે પતિ. પતિ છે એ હંમેશા આ તેનું પોષણ કરે છે, બરાબર. અને કેદાર, દાર શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય વાઇફ, પત્ની, બરાબર. આનો અર્થ થાય છે પત્ની. તો આ કોણ? દારા એટલે પત્નીનું પોષણ કરે છે. કે એટલે કોણ? પણ એ જવાબનો આખો અક્ષર તમે લઈ લો, આખો શબ્દ લઈ લો, કેદાર પોષણ રતાહા. પતિ પત્નીનું પોષણ કરે છે. કોણ પત્નીનું પોષણ કરે છે? પતિ એનું પોષણ કરે છે. તો આવી રીતનો એનો જવાબ બને છે. અને પછી શબ્દ લીધો છે કે કહ બલવંત, કહ બલવંત શીતમ. ઠંડીમાં બળવાન કોણ છે? બહુ ઠંડી પડે તો એમાં બળવાન વ્યક્તિ કોણ છે? તો એના ક શબ્દનો અર્થ છે અહીંયા લઈ લેવાનો જોઈન્ટમાં, કંબલતઃ. કંબલતઃ એટલે કોઈ પણ વ્યક્તિએ બ્લેન્કેટ ઓઢેલું હોય
અથવા એને આપણે ગુજરાતી ભાષામાં એમ કે ધાબળો ઓઢેલો હોય એવા વ્યક્તિને કદી પણ શીતમ ઠંડી લાગતી નથી. અત્યારે 2 દિવસથી તમે જોવો છો કે કેટલી બધી ઠંડી પડી રહી છે. તો આ ઠંડીમાં તમે બ્લેન્કેટ ઓઢીને સૂતા હોય તો તમને ઠંડી લાગે નહીં. તો કેવા વ્યક્તિને ઠંડી લાગતી નથી? તો કે જેને કંબલવંત, જે કંબલ ઓઢેલો છે એવા બળવાનને ઠંડી લાગતી નથી. તો ફરીવાર ગુજરાતી જોઈએ કે કૃષ્ણએ કોને મારી નાખ્યો? તો જવાબ છે કંસ. બીજો જવાબ છે ગંગા શીતળ પાણી ક્યાંથી વહાવે છે? કાશીમાંથી. અને સ્ત્રીનું પોષણ કોણ કરે છે? તો કેદાર, તેનો પતિ. અને કેવા બળવાનને ઠંડી લાગતી નથી? તો કે જેને કંબલ ઓઢેલો છે તેને, જેને બ્લેન્કેટ છે એ ઓઢ્યું છે એને કોઈથી ઠંડી લાગતી નથી. આવું આ સુભાષિત છે. બરાબર. તો આ સુભાષિતની અંદર આવી વાત સમજાવેલી છે. સમજાઈ ગઈ વાત? તો હવે આ સુભાષિતને આપણે અંગ્રેજીની અંદર જોઈએ કે કમ જધાનમ કૃષ્ણ ધીસ વર્ષ કે કન્ટેન્સ મે ફોર કોન્શિયન્સ એન્ડ ધેર આસર્સ ઓલ્સો whom did Krishna kill? તો શબ્દ તમારે તો એટલો જ લેવાનો છે. whom did Krishna kill? તો કંસાહા. બરાબર. આનો જવાબ થાય whom did Krishna kill? તો કે કૃષ્ણએ કોને માર્યો? તો જવાબ આવશે કંસા, કૃષ્ણને માર્યો. પછી બીજો શબ્દ છે કા શીતલ વાહિની ગંગા. તો એનો જવાબ ગુજરાતી એવું થાય which is the river that gives coolness? તો ક્યાંથી ઠંડુ પાણી વહેવનાવનારી ગંગા વહે છે? તો જવાબ આવશે એનો કાશી, કાશી. અને પછી શબ્દ લીધો છે કે કેદાર પોષણ રતાહા. તો વિચ સ્ટ્રોંગ, વિચ કેદાર એટલે એમાં શબ્દ લીધો છે કે વિચ ધેટ ગીવ્સ કુલનેસ, એટલે કે કોને એને કુલનેસ એટલે ગંગાનું પાણી વહે છે એ વાત છે. પણ બીજો શબ્દ લીધો છે કે એગ્રોસ ઇન નર્સિંગ વાઇફ્સ, એટલે કે કોણ પત્નીનું પોષણ કરે છે? તો કે એનો પતિ. અને છેલ્લો શબ્દ લીધો છે બલવંતક બાધ્યતે, whom are which strong man as the cold? તો એનો જવાબ આવશે બીવર, બીધર. બરાબર. કોલ્ડ નોટ બીધર. તો એનો જવાબ છે કે જેણે ધાબળો બ્લેન્કેટ પહેરેલો છે એને કદી ઠંડી લાગતી નથી. તો ફરી એકવાર જોઈએ કે એનું ગુજરાતી ઇંગ્લિશની અંદર કેવી રીતનું લખવું. તો જવાબ જોઈ લઈએ. હજી એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે this verse contains for conscience and their eyes and answers also whom did Krishna kill? તો કૃષ્ણ જવાબ આવે. which is the river that gives coolness, એટલે એનો જવાબ છે કાશી શીતલ વાહિની ગંગા flow at the foot of the કાશી. which strong the does cold not brother? કેવા બળવાન વ્યક્તિને ઠંડી લાગતી નથી? તો એનો જવાબ આવશે કે કંબલવંત, the ones who was a coarse woolen blanket, woolen blanket ગરમ ધાબળો જેને ઓઢેલો છે એને કદી પણ ઠંડી લાગતી નથી. who are exhausted in the north nursing their wives. બરાબર. એટલે કે જે વ્યક્તિએ આવી રીતે ધાબળો ઓઢેલો છે એને કદી ઠંડી લાગતી નથી. તો આને કહેવાય છે પ્રશ્નોત્તર કોયડો, જેના દ્વારા આપણે પ્રશ્નો પૂછીએ એમાં જ એનો જવાબ હોય. તો એવી આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે. એની સાથે સાથે મેં તમને જવાબ પણ આપ્યા છે. કમ જદાનમ, whom did kill, કેદાર પોષણ રતાહ, એગ્રોસેટ ઇન ધ
કન્ટેનિંગ ધ ફિલ્ડ, બરાબર. કથિતમ આઈ વોઝ ટોલ્ડ અને સિમંતીશુ એમંગ ધ મેરિડ એ લેડીઝ. એ આગળના સુભાષિતનો શબ્દાર્થ છે, તો આપણે એને જોઈશું, બરાબર છે. તો આટલી વાત પહેલા સુભાષિતમાં આપેલી છે. બીજો સુભાષિત છે તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમ આજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતૃરાજ્ઞાન લંઘિતા. શું કીધું છે? તાતેન, તાતેન એટલે ફાધર, બરાબર. પિતાએ કથિતમ કહ્યું, સેસ, પુત્ર પોતાના પુત્ર સનને કીધું, લેખમ લિખ મમ આજ્ઞા, તું એક લેખ લખ. અને શું કીધું છે? એક લેખ લખવાનું કીધું. ન તેને લિખિતો લેખ, તેણે લેખ લખ્યો નહીં. અને પિતુરાજ્ઞાને લોપિતા, અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કર્યું નહીં. તો આવું કેવી રીતે બની શકે? પિતાએ આજ્ઞા આપી હોય, ઓર્ડર કર્યો હોય કે તું એક સરસ મજાનું નોટ્સ લખ, પણ પુત્રએ નોટ્સ લખી નહીં અને છતાં પિતાની આજ્ઞાનું પાલન થયું છે, એની રિસ્પેક્ટ થઈ છે. તો એવું કેવી રીતે બને? બંને વસ્તુ, હસવું અને લોટ ફાંકવું, બંને એક સાથે થઈ શકે નહીં. એટલે આમાં એમ કીધું છે કે પિતાએ પુત્રને આજ્ઞા આપી કે તું એક લેખ લખ, પુત્રએ લેખ લખ્યો નહીં, અને છતાં પિતુરાજ્ઞાને લોપિતા, છતાં પણ પિતાની આજ્ઞાનું એને ઉલ્લંઘન કર્યું નથી. તો અહીંયા જવાબ છે ન તેન લિખિતો. હવે આપણે આ શબ્દ છે તેને એમ કહી શકીએ કે તાતેન કથિતમ પુત્ર. જો તાતેન કથિતમ. હવે તાતેન કથિતમનો અર્થ થાય છે પિતાએ કહ્યું, બરાબર. પણ હું એમ કહું કે આ તાતેન શબ્દની અંદર તાત શબ્દની સાથે ન કથિતમ જોડી દઉં તો પિતાએ કહ્યું નથી. પિતાએ કહ્યું નથી કે તું લેખ લખ, તો એનો જવાબ બની જાય કે પિતાએ કીધું જ નથી કે તું લેખ લખ, તો પુત્ર લેખ લખવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અને એટલા માટે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થતું નથી. એટલે વાત એમ સમજાવી છે કે એક જ શબ્દ છે, એને જો તમે આગળ પાછળ કરો તો આખી વાક્ય રચના બદલાઈ જાય છે. તાતે ન કથિતમ એટલે પિતાએ કહ્યું નથી. પણ એમ કીધું હોત તો તાતેન કથિતમ, પિતાએ કહ્યું કે તું લેખ લખ, તો આખી વાક્ય રચના બદલાય છે. પણ એ તો એમ આ શબ્દ છે એને મેં ન ની સાથે કથિતમ જોડી દીધું. ન કથિતમ, પિતાએ કહ્યું નથી કે તું લેખ લખ, પુત્રએ લેખ લખ્યો નહીં, અને એટલા માટે પુત્રએ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કર્યું નથી. એની રિસ્પેક્ટ જ જાળવી છે, કારણ કે પિતાએ જ ના પાડી છે લખવાની, તો કેવી રીતે પુત્ર લખે? તો આમ એક જ શબ્દના બે અર્થ થાય છે, જેને આપણે યમક અલંકાર કહીએ છીએ. આવી રીતે ગુજરાતીમાં પણ એક સરસ મજાનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો છે, હું તમને કહું કે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. આવું ગુજરાતીમાં એક વાક્ય છે જે આવી ચમત્કૃતિ સર્જે છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. એનો અર્થ, દીવા શબ્દનો અર્થ થાય છે દીપક, દીવડો. પણ આ દીવડામાંથી હું આ ન છે અહીંયા લઈ લઉં તો અહીંયાથી આમ કાઢ નાખું ન, તો આ દીવાન, તો દીવા નથી એટલે દરબારમાં અંધારું છે. એક જ શબ્દનો અક્ષર ફેરવી નાખું છું હું, તો આનો અર્થ થઈ જાય છે મંત્રી. દીવાન નથી એટલા માટે દરબારમાં અંધારું થઈ ગયું છે. એમ અહીંયા પણ તાતેન શબ્દ છે, તાતેન કથિતમ, તો એનું તાતેન શબ્દમાંથી હું ન કથિતમ શબ્દ કરી નાખું તો પિતાએ કહ્યું નથી. જો અહીંયા મેં ન શબ્દ અહીંયા ત્યાં લીધો તો દીવો થઈ જશે. આ ન મેં અહીંયા લઈ લીધો તો દીવોમાંથી મંત્રી થઈ જશે. એમ અહીંયા તાત શબ્દનો અર્થ પિતા, પણ ન કથિતમનો અર્થ થાય છે કહ્યું નથી. સમજાય છે?
તો એક જ શબ્દમાં અક્ષર ફેરવી નાખવાને કારણે આખું વાક્ય રચના છે જેને કહેવાય છે પદાન્વય. આને શું કહેવાય છે? પદાન્વય. પદાન્વય એટલે પદને ફેરવવું. એક પદને બીજી સાઈડ ફેરવવાથી વાક્યનો અર્થ ફરી જાય છે. બરાબર? તો એવી વાત અહીંયા લખી છે કે પિતાએ પુત્રને કહ્યું કે તું લેખ લખ, છતાં પુત્રએ લેખ લખ્યો નહીં અને છતાં પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં. એનો અર્થ થાય છે કે તાતે ન કથિતમ પુત્ર રાજ્ઞા લોપિતા, પિતાએ લખવાની આજ્ઞા આપી નથી એટલા માટે પુત્રએ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. આવું ગુજરાતીમાં એનો અર્થ મેં તમને સમજાયો. હવે આપણે અંગ્રેજીમાં જોઈએ. ઇટ વોઝ નોટ ટોલ્ડ બાય ધ ફાધર. પિતાએ કોઈ પણ વાત પુત્રને કહી નથી. સન રાઇટ એન આર્ટિકલ્સ બાય માય ઓર્ડર. તું એક આર્ટિકલ લખ. The article was not written by him. છતાં પુત્રએ કોઈ આર્ટિકલ લખ્યો નહીં. Father's order which not disobeyed. Disobeyed શબ્દનો અર્થ થાય છે પિતાનું કોઈ પણ ઉલ્લંઘન કર્યું નથી. Disobeyed પિતાની આજ્ઞાનું પાલન કર્યું હોત તો ઓબ્ડેટ કહેવાય, પણ ડિસઓબ્ડેટ એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. બરાબર? તો ફરી એકવાર, it was not told by the father. Son write an articles by my order. The article was not written by him. Father's orders which not disobeyed. બરાબર? તો આવી રીતે પિતાએ પુત્રને આજ્ઞા આપી કે તું એક મારી આજ્ઞાથી એક લેખ લખ. પુત્રએ એ લેખ લખ્યો નહીં અને છતાં પણ એની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નથી. એક જ અક્ષર ન લિખિતા અને ન કથિતેન તાતેન કથિતમ તાતેન ન કથિતમ શબ્દથી વાક્ય રચના ફરી જાય છે. તમે 10મા કે 12મા ધોરણના સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે ગુજરાતીમાં એક સરસ કાવ્ય આવે છે. એમાં રાજાના પુત્રને વિષ આપો, આવું ગુજરાતી છે. બરાબર? એટલે તરત જ ત્યાંનો સીધો અર્થ એવો થાય કે રાજાના પુત્રને વિષ આપો એટલે ઝેર આપો. બરાબર? પણ આ રાજાના પુત્રને એક છોકરી છે, એક ગર્લ્સ છે, રાજકુમારી છે, એ પ્રેમ કરે છે. એનું નામ વિષયા હોય છે. વિષયા એ છોકરીનું નામ હોય છે. તો છોકરીએ એ પત્રની અંદર એટલો ફેરફાર કર્યો અને લખી નાખ્યું વિષયા. શું કરી નાખ્યું? વિષયા. તો રાજાના પુત્રને વિષયા આપો. વિષયા આપો એટલે રાજકન્યા આપો. માત્ર એક અક્ષર ફેરવી નાખવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તો આવું જ આ સંસ્કૃતનું એક સુભાષિત છે કે ઇટ વોઝ નોટ ટોલ્ડ બાય ધ ફાધર, સન રાઇટ એન આર્ટિકલ્સ બાય માય ઓર્ડર. ધ આર્ટિકલ વોઝ નોટ રિટન બાય હિમ. ફાધર્સ ઓર્ડર્સ વિશ નોટ ડિસઓબ્ડેડ. બરાબર? સમજાઈ ગયું વાત? એની પછીનું ત્રીજી વાત છે આપણે લેવાની છે કે આ સુભાષિતો એવા છે કે જેની અંદર આપણે થોડુંક બોર્ડ ઉપર લખીને તમને સમજાવવું પડે, નહીતર તમને આ અર્થ સમજાય નહીં. એટલા માટે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ સુભાષિતો સમજજો. ફરી એકવાર, શ્રીમંતી શુકા શાંતા રાજા કો ભૂતમ ગુણોત્તમ વિદ્ભી કા સદા વંદ્યા ચ ઉત્તમ ચ બુધ્યતે. આનો અર્થ શું થાય કે શ્રીમંતી શુકા શાંતા, ચરિત્રવાન સ્ત્રીઓમાં સૌથી સારી સ્ત્રી કઈ, અથવા એમ કહી શકાય કે પરણેલી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કઈ. પરણેલી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કઈ? તો એ સીમંતી શું શબ્દ આવ્યો છે? સીમંતીષુ આટલો શબ્દ લઈએ આપણે, વધારે આગળ લઈ લઈએ. અને પછી કીધું છે કા શાંતા. બરાબર? સીમંતીષુ કા શાંતા. તો જો આ શબ્દની અંદર એમ કીધું કે પરણેલી સ્ત્રીઓમાં સૌથી કઈ સ્ત્રી શાંત છે?
પરણેલી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કઈ? તેનો જવાબ તમારે કેવી રીતે ગોતવાનો છે? તો કે શ્રીમંતી શુનો સી અને શાંતાનો શા. આ બે ભેગું કરો તો શું થાય? સીતા. બરાબર. પરણેલી સ્ત્રીઓમાં શાંત સ્ત્રી કઈ? તો સીતા. બરાબર, એનો જવાબ છે. પછી બીજો શબ્દ લીધો છે રાજા કો. રાજા કો અભૂત ગુણોત્તમ. ગુણોત્તમ. કા ગોભૂત ગુણોત્તમ? રાજાઓમાં કોણ ગુણવાન રાજા છે? રાજાઓમાં ગુણવાન રાજા કયો છે? તેમાં પણ પહેલો શબ્દ લેવાનો રાજામાંથી રા અને ગુણોત્તમનો છેલ્લો શબ્દ લેવાનો મ. તો શબ્દ બની જાય છે રામ. જવાબ બનશે રામ. બધા જ રાજાઓમાં ગુણવાનમાં ગુણવાન કોઈ હોય તો રાજા રામ છે. બરાબર. તો આ એનો જવાબ છે. પછીનો શબ્દ છે કે વિદ્વત. વિદ્વત વિધિ કા સવંદ્યા. કા સદા વંદ્યા. વંદ્યા. વિદ્વાનો હંમેશા કોને વંદન કરે છે? વિદ્વાનો હંમેશા કોને વંદન કરે? કા અને કોને. તો એમાંથી પણ પહેલો શબ્દ લેવાનો વી અને દી. વિદ્યા. વિદ્વાનો કોને વંદન કરે છે? વિદ્યાને વંદન કરે છે, જ્ઞાનને વંદન કરે છે. બરાબર. અને ચ ઉત્તમ ચ બુદ્ધ્યતે. જે તેને ઓળખી લે છે તે જ બુદ્ધિમાન છે. તો આ ત્રણેય પ્રશ્નોના અહીંયા જવાબ આવી રીતે બને છે. ફરી એકવાર, શ્રીમંતી શુકા શાંતા? કે પરણેલી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કઈ? સીતા. રાજાઓમાં ગુણોમાં ઉત્તમ કઈ? તો ઉત્તમ કોણ? તો કે રામ. અને વિદ્વાનો કોને વંદન કરે છે? તો કે વિદ્યા. આ ત્રણેયને જે જાણી લે છે તે જ વિદ્વાન છે, તે જ બુદ્ધિમાન છે. તો આમાંથી શબ્દ ગોતીને લખવો પડે. એ વગર એમને જવાબ મળે નહીં. તો ગુજરાતીમાંથી આપણે એનો અંગ્રેજીમાં જોઈએ. હુ ઇઝ ક્વાઇટ એમંગ ધ મેરીડ લેડીઝ? ક્વાઇટ એમોંગ ધ મેરીડ લેડીઝ. તો એનો જવાબ આવશે સીતા. હુ ઇઝ ધ બેસ્ટ ઇન ધ રિસ્પેક્ટ ઓલ ધ ક્વોલિટીઝ? સૌથી શ્રેષ્ઠ રાજા ગુણોમાં કોણ છે? તો રામ. હુ ઇઝ ધ ઓલવેઝ વર્ધી ટુ બી સેલ્યુટેડ બાય ધ સ્કોલર્સ? અને સૌથી એ વિદ્વાનો કોને સેલ્યુટ કરે છે, વંદન કરે છે? તો જવાબ આવશે એની અંદર નોલેજ, એટલે કે વિદ્યાને હંમેશા લોકો નમન કરે છે. એટલે વિદ્યા, નોલેજને હંમેશા લોકો નમન કરે છે. પછી કીધું છે ચ વોક્તમ ચ બુદ્ધ્યતે. જે તેને જાણી લે છે તે જ બુદ્ધિમાન છે. એટલા માટે કીધું છે કે ધ સ્કોલર્સ all this is said here itself but is the not understood. બરાબર. આવા વ્યક્તિઓને હંમેશા લોકો બુદ્ધિમાન માને છે. Who is the quiet among the married ladies? તો સીતા. Who was the best king in the respect of the qualities? રાજા રામ. Who is the always worthy to be saluted by the scholars? વિદ્વાનો કોને વંદન કરે છે? તો કે વિદ્યાને. અને ઓલ ધીસ ઇઝ સેડ, જે આ લોકો બધા જવાબ ઓળખી બતાવ્યા છે, ઇટ ઇઝ સેલ્ફ બટ ઇટ ઇઝ નોટ અન્ડરસ્ટુડ. તો એ હંમેશા વિદ્વાન વ્યક્તિમાં ગણાય છે. સમજાઈ ગઈ વાત કે આ શ્લોક શું કહેવા માંગે છે? વેરી ગુડ. તો આપણે આગળ જોઈએ. હવે આની અંદર બીજા ઘણા બધા શ્લોક છે. હજી તો મેં તમને 3 શ્લોક સમજાવ્યા છે. હવે આગળના હજી 8 શ્લોક છે. એટલે વિચાર એવો છે કે હજી હું 2 શ્લોક તમને આમાં સમજાવું. બરાબર છે. તો આપણે પછી બીજો એક લેક્ચરમાં બીજા પાછા 2-4 શ્લોક સમજી શકીએ. એક શ્લોક હજી વધારે આપણે સમજીએ તો 8 શ્લોકમાંના 4 શ્લોક આ ચેપ્ટરમાં અને બીજા 4 બીજા ચેપ્ટરમાં આમ સમજી લઈએ. બરાબર. તો એમાં કીધું છે
વજ્રંતી પદાની કા વિકાસમ, વ્રજંતી પદ્યાની પદ્માની, અહીંયા પદ્માની શબ્દનો અર્થ થાય લોટસ. લોટસ એટલે કમળ. કમળ એટલે શું કહે છે? કદા વિકાસમ વ્રજંતી, પ્રશ્નોત્તર વાળો પડ્યો છે. કમળો ક્યારે ખીલે છે એમ કીધું છે. પ્રિયા ગતમ ભર્તરી કિમ કરોતી, પ્રિયા પત્ની, ભર્તરી પોતાનો પતિ હસબન્ડ, જ્યારે ભર્તરી કિમ કરોતી પત્ની પતિના ગયા પછી શું કરે છે? રાત્રોચ નિત્યમ વિરહાતુરાકા, અને રાત્રે કોણ વિરહથી આતુર હોય છે? કોણ એટલું બધું દુઃખ અનુભવે છે? તો એના ત્રણેના જવાબ છે. પહેલું છે સૂર્યોદય, બીજું છે રોદતી, અને ત્રીજો જવાબ છે ચક્રવાકી. અર્થાત જ્યારે એમ કીધું છે પદ્માની કદા વિકાસમ વ્રજંતી, પદ્માની એટલે કમળો ક્યારે વિકાસ પામે, ક્યારે ખીલે? કે જ્યારે સૂર્યોદય થાય ત્યારે. સૂર્ય ઉદય પામે એટલે કમળો છે એ તળાવમાં ખીલે છે. બીજું કે પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, પત્ની પતિના ગયા પછી શું કરે છે? તો વિરહાતુરાહા એટલે કે રોદતી, એ હંમેશા રડે છે. શું કામ? કારણ કે પતિ વગર પત્ની છે એને કોઈ પણ પ્રકારની સુખ પ્રાપ્ત ન થાય, એને અગવડો ઊભી થાય, જીવન ચલાવવા માટેની જે કંઈ આવશ્યકતા હોય પૂરી ન થાય. એટલા માટે પત્ની પતિના વિરહમાં રડે છે. બરાબર? અને પપ્પા 10-15 દિવસ બહારગામ ગયા હોય તો મમ્મીને બહુ ચિંતા થાય, પપ્પા ક્યારે આવશે? તો આપણે ચિંતિત હોય મમ્મી સાથે. પપ્પા આવી જાય તો બધી ચિંતા દૂર થઈ જાય છે. એમ કહેવાનો મતલબ એમ છે કે પત્ની પતિના ગયા પછી શું કરે છે? તો કે રડે છે. અને રાત્રો ચ નિત્યમ વિરહાતુરા, રાત્રે કોણ વિરહથી આતુર હોય? વિરહ એટલે જુદાઈ.